તો સાબરકાંઠાના પ્રાંતિજમાં આવેલી મદ્રેસાના 8 જેટલા બાળકો સોમવારે હિંમતનગર રેલવે સ્ટેશન ઉપર જોવા મળતા સ્થાનિક પોલીસ અધિકારીએ બાળકોને નામ અને ટિકિટ બાબતે પૂછતા તેમને કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો, જેના પગલે રેલવે કર્મચારીએ બાળકોની વધુ પૂછપરછ હાથ ધરી, જેમાં તમામ બાળકો બિહારના હોવાનું સામે આવ્યું। સાથોસાથ રવિવારે રાતથી જ આ બાળકો પ્રાંતિજમાં આવેલી મદ્રેસામાં સ્થાનિક કર્મચારીએ માર માર્યો હોવાના પગલે રાત્રિના સમયથી જ તલોદ તરફ ચાલી નીકળ્યા હતા। જોકે સવારે અમદાવાદથી અસરવા જતી મેમુ ટ્રેનમાં બેસી હિંમતનગર આવ્યા હતા, ત્યારે હિંમતનગર રેલવે પોલીસે તમામ બાળકોને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કર્યા હતા। आठ बाळको लावવામાં આવ્યા હતા અને સર્જરી વિભાગને લાગતા વખતે ઇમરજન્સી વિભાગો દ્વારા જોવામાં આવ્યું અને જે સામાન્ય ઇજાઓવાળા હતા એમને જે સારવાર આપવાની યોગ્ય હતી એ આપીને એમને ત્યાં ઓબ્ઝર્વેશનમાં રાખેલું છે। એક બાળકને તો નહીં, પણ ઇન્વેસ્ટિગેશન પેન્ડિંગ છે। કોઈપણ વસ્તુ ઇન્વેસ્ટિગેશનની રિપોર્ટ્સ આવી જાય એના પછી આપણે નક્કી, આમ બાળકને એટલે ઇન્વેસ્ટિગેશન માટે આપણે રાખેલું છે।